વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। સાંદલીમાં વસાવા સમાજનું સ્મશાન અતિ જર્જરિત હાલતમાં, નેતાગીરી અને સ્થાનિક તંત્ર સામે રોષ। સિનોર તાલુકાના સાદલી ગામમાં આવેલા વસાવા સમાજનું સ્મશાન ગૃહ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। લાંબા સમયથી સ્મશાનની યોગ્ય સુવિધાઓના અભાવે સમાજજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક વસાવા સમાજના યુવાનો દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સ્મશાનની હાલત સુધારવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાથી સ્થાનિક નેતાગીરીની નિષ્ફળતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। ચોંકાવનારી બાબત એ છે કે સિનોર તાલુકો ભાજપના પ્રમુખના ફાર્મ હાઉસની નજીક જ આ સ્મશાન ગૃહ આવેલું હોય છતાં તેની દયનીય હાલત યથાવત છે, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયેલો છે। રિપોર્ટર ફૈઝ ખત્રી, શિનોર, વડોદરા। વસાવા દિનેશભાઈ બચુભાઈ સાડલીનો રહેવાસી નાગરિક છું। અમારે ઉતારા માટે ત્યાં મચ્છી વેચે છે બજારમાં, ત્યાં ઉતારા માટે બી બનાવવા માટે અરજી આપી છે, એવી બનાવી નથી। અને અમારે બધાને વસાવા સમાજને લગતું એક સ્મશાન છે, એ માટે અમારે એક જ વિનંતી છે કે સ્મશાન નવું બને આલે, અને અમારો ઉતારો છે એને બધું તૂટી ગયું છે, એ નવું બને આલે, એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે બને આલે અમને નવું। છોટાઉદેપુરના ઉંખલવાટ ગામે લગભગ 75 વર્ષ બાદ દેવોની પેઢી બદલાવાનો પ્રસંગ યોજાયો। ઉંખલવાટ ગામમાં દેવોની પેઢી બદલાવાના પ્રસંગે પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની ભવ્ય ઝાંખી જોવા મળી। ઢોલ માંદલના તાલ સાથે વાજતે ગાજતે અને પરંપરાગત આદિવાસી નૃત્ય કરતા ગ્રામજનો દેવોના ઘોડા લેવા માટે દેવસ્થાન તરફ આગળ વધ્યા હતા। ગ્રામજનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ધાર્મિક વિધિમાં જોડાયા હતા। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ દેવ પ્રત્યેની શ્રદ્ધા સાથે પેઢી બદલાવવાની વિધિ સંપન્ન કરવામાં આવી। આ અનોખા પ્રસંગે સમગ્ર ગામ ભક્તિ અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે 75 વર્ષ બાદ યોજાયેલી આ પેઢી બદલાવવાની વિધિ ગામની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતી મહત્વપૂર્ણ ઘટના બની છે। મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થયો। રિપોર્ટર તોસીફ ખત્રી। અમે પાણગુ ઉજવવા માટે છોજ ખાતે ગોરધનભાઈ વરિયાભાઈને ત્યાં ઘોડા લેવા આવ્યા છીએ, અને 70 થી 75 વર્ષ બાદ ઉખલવાડ ગામે દેવોની પેઢી બદલવામાં આવશે। અને આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં ઘણા વર્ષોથી અમુક ગામોમાં દેવોની પેઢી બદલવાની બાકી હતી, તો ગયા વર્ષે કોલી ગામના દેવોની પેઢી બદલી, એને પહેલાં ઘોઘાદેવના બદલી, અત્યારે ઉખલવાડ ગામના સર્વે આગેવાનો તથા આજુબાજુના સર્વે સંમતિથી ઉખલવાડ ગામમાં દેવોની પેઢી બદલવા જઈ રહ્યા છે। અને આજે અહીંયા આજુબાજુના ગામડા તથા સર્વે ઉખલવાડના સૌએ સાથે મળીને ઢોલ નગારા સાથે ખૂબ ધામધૂમથી અહીંથી ઘોડા લઈને પરત ઉખલવાડ ગામે જવાના છે। અને 28/1/2026ના રોજ ઉખલવાડ ગામે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। શું નામ? ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ પણ દાહોદની ગરબાડા ચોકડી પર ચાઇનીઝ દોરી વેપારી માટે જીવલેણ બની। બાઇક પર જઈ રહેલા વેપારી કપાળ પર ચાઇનીઝ દોરી ભેરવાતા ઇજાગ્રસ્ત થયા છે। વેપારીને ચાઇનીઝ દોરી કપાળના ભાગે ભેરવાતા ગંભીર ઇજાઓ છે। 15 થી વધુ ટાંકા આવ્યા છે। ઇજાગ્રસ્ત વેપારી મુર્તુજા ફિરોઝને ઇજા થતાં હાલ સારવાર હેઠળ છે। ગરબાડા બ્રિજ પરથી દુકાને જતા સમયે અચાનક ઘટના બની। ચાઇનીઝ દોરી ભેરવાતા વેપારી રોડ પર પડતા આસપાસના લોકો દોડી આવી તાત્કાલિક મદદ કરી હતી। પ્રાથમિક સારવાર ઝાયડસ હોસ્પિટલમાં લીધા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। ટંકારા વિસ્તારમાં પિતા દ્વારા જ પોતાની સગીર વયની દીકરી પર દુષ્કર્મના મામલામાં
ગણતરીની કલાકોમાં જ ટંકારા પોલીસે આરોપી પિતાને ઝડપી પાડ્યો. ટંકારા મુકામે 14 વર્ષની માસૂમ દીકરી ઉપર તેના પિતા દ્વારા ગઈ તારીખ 23/1/2026ના રાત્રિના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચર હોય જે બનાવ બાબતે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર, રાજકોટ વિભાગના પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મોરબી જિલ્લાની મોરબી જિલ્લામાં સગીર વયના બાળકો પર બનેલ ઉપરોક્ત પોક્સો હેઠળના ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચન કરેલ હોય. જે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સમીર સારડા, પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ ઉપરોક્ત ગુનામાં આરોપીને સત્વરે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય. જે અન્વયે KM છાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર ટંકારા પોલીસ સ્ટેશનના ભોગ બનનારની માતાની પૂછપરછ કરતા તેમણે ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરી ઉપરોક્ત ગુનાના કામે ભોગ બનનાર દીકરી પોતાની ઓરડીમાં તેની માતા સાથે સૂતી હોય તે વખતે આરોપીએ ભોગ બનનારનું મોઢું દબાવી નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ આચરેલ હોય અને ભોગ બનનારે રાડો પાડી તેની માતા જાગી જતા આરોપી પિતા નાસી ભાગી ગયેલ હતો. જે વિગતરે મલબતની ફરિયાદ જણાવતા ફરિયાદ નોંધી લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ પોલીસ સ્ટાફના માણસોની ટીમો બનાવી આરોપીની તપાસ તાત્કાલિક કરવામાં આવેલ. જેમાં આરોપી મળી આવતા આરોપી પિતાએ ગુનાની કબૂલાત આપતા આરોપીને અટકાયત કરી તાત્કાલિક ધરપકડ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતા ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાએ વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ અને તપાસમાં ટંકારા વિસ્તારના મહિલા કાર્યકરને સાથે રાખી ભોગ બનનારની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવેલ. હાલમાં તપાસ તજવીજ ચાલુ છે. તારીખ 24/1/24ના રોજ ફરિયાદી ટંકારા મુકામે આવી અને જાહેર કરેલ હતું કે એમના પતિએ પોતાની પુત્રી 14 વર્ષની છે એની ઉપર રેપ કરેલ છે અને આ હકીકત જાહેર થતાં જ તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગઈ અને PI છાસિયા અને એની ટીમે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરેલ. દરમિયાનમાં આ જે ભોગ બનનાર બાળા છે એનું મેડિકલ કરવાની કાર્યવાહી કરવામાં આવી અને સાથે સાથે આરોપીની શોધ દરમિયાન આરોપી મળી આવતા આરોપીને અટક કરવામાં આવેલ અને આ કામે ભારતીય ન્યાય સંહિતાની 64(2) FI તેમજ પોક્સો એક્ટ મુજબ અલગ અલગ કલમો લગાડી અને આ રેપનો બનાવ બનતો હોય અને બાળા સગીરની હોય આ અંગે ગુનો દાખલ કરી આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે. પંચમહાલ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવાના ઉમદા હેતુ સાથે સમગ્ર દેશની સાથે પંચમહાલ જિલ્લામાં પણ 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના BRGF હોલ ખાતે કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લામાં કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારી તથા BLOને કામગીરીની સરાહનીય ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે લોકશાહીની પ્રક્રિયામાં પ્રથમ વખત જોડાયેલા યુવા મતદારોને વિશેષ ડ્રેસ પહેરાવીને આવકાર્યા હતા. તેમણે યુવાધનને સંબોધતા જણાવ્યું કે મતદાન એ માત્ર હક નથી પણ રાષ્ટ્ર નિર્માણ માટેની પવિત્ર ફરજ છે. ચૂંટણી પ્રક્રિયામાં પાયાની અને મહત્વની કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે SIR અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર BLOનો કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવતા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારી અને નાગરિકોએ મર્યાદા અને નૈતિકતા સાથે નિર્ભય થઈ મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે ગોધરા પ્રાંત NB મોદીએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તથા જિલ્લા સ્વીપ નોડલ અધિકારી કિરીટભાઈ પટેલે આભાર વિધિ કરી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત અને SS જિલ્લા કોઓર્ડિનેટર ડોક્ટર સંજય જોશી, લાયન્સ ક્લબના પ્રમુખ JP ત્રિવેદી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નવા નોંધાયેલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. સાંસદ રાજપાલસિંહના નિવાસસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલા પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી એક કાર્યક્રમ યોજાયો, જ્યાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા અને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે વિકસિત ભારત જી રામજી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવાનો અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને લોકોને સ્વરોજગારીની તકો મળશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ઉલ્લેખનીય છે કે આ વિકસિત ભારત જી રામજી યોજના એ કેન્દ્ર સરકારની એક નવી પહેલ છે કે જે મનરેગાને બદલવા માટે લાવવામાં આવી છે. યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવાનો અને ગ્રામીણ વિકાસને વેગ આપવાનો છે. આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જે મનરેગા હેઠળના 100 દિવસ કરતાં વધારે છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. કાલોલના વેજલપુર ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે આશીર્વાદ વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાલોલ તાલુકાના વેજલપુર ખાતે માનવ સેવા વિકાસ મંડળ દ્વારા આશીર્વાદ વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી વૃદ્ધાશ્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌ મહેમાનોનું સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, વેજલપુર ડેપ્યુટી સરપંચ અર્પિતભાઈ શેઠ, ગ્રામ પંચાયતના સભ્ય નિશાંતભાઈ શાહ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ નિમિત્તે વકીલ નરેન્દ્ર પરમાર દ્વારા સંસ્થાની માહિતી આપવામાં આવી અને સંયોજક કવિ વિજય વણકર દ્વારા પૂર્વ ભૂમિકા આપી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પૂર્વ મણિબેન અમીન અને ડાહ્યાભાઈ અમીન થકી સંસ્થાને જાળવી રાખવાની અને વૃદ્ધોને વધુ વિશેષ અને રીતે આયોજનથી જાળવવા કટિબદ્ધતા દર્શાવી. આ પ્રસંગે સાંસદ રાજ્યપાલસિંહ જાદવ દ્વારા જ્યારે તમે ત્યાં કોઈ તકલીફ પડે, અગર કોઈ કામ હોય તો અચૂક મને ધ્યાન કેન્દ્રિત કરવું, જે બાબતે હું સત્વરે મદદરૂપ બનીશ એવું વચન આપી એક વધુ વિશ્વાસ અને હિંમત આપી છે. આ તબક્કે અશ્વિનભાઈ પટેલે સર્વ સમાજ અને દરેક નાત જાત વગર જે સાહસ આ સંસ્થાએ ઉપાડ્યું છે, ત્યારે જેના જન્મદિવસ હોય તો કેક કાપી ઉજવવામાં આવતા ઘરડા ઘરમાં ભોજન આપી તો આશીર્વાદ મળે એવું પુણ્યનું કામ બને તે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અંતમાં ટ્રસ્ટના ભૂપેન્દ્રભાઈ રાઠોડે આભાર વિધિ કરી અને ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે કોઈપણ પ્રકારની નાતજાત સિવાય સર્વ સમાજ માટે આ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. સૌ મુલાકાત લેશો એવી અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ. મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિ મંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં 77માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર અને આન બાન શાન સાથે ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિ મંદિરની બાજુમાં રાણીબાગ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જ્યાં કમિશનર સ્વપ્નિલ ખેરેએ ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યા હતા. બાદમાં તેમણે મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાના છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી, જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી, જેમાં સાવસર તળાવના વિકાસની વાત કરી છે, જેનાથી ઘણા લોકોમાં ખુશી છવાય છે, કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે 12 માસ પાણી રહેતું અને સમય જતાં તળાવ ઉપર દબાણ થઈ ગયા હતા, જે ખુલ્લા કરી તળાવનો વિકાસ થશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની 1 વર્ષના સમયમાં ખૂબ જ સારી કામગીરી કરી છે તેવા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું છે. બાદમાં કમિશનર સહિત અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનની વાત દોહરાવી હતી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજયભાઈ સોની, કુલદીપસિંહ વાડા, મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થી, શહેરીજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર શ્રીકાંત પટેલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી. આજે 77માં પ્રજાસત્તાક દિવસની નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની ઉજવણીનું કાર્યક્રમ રાણીબાગ ખાતે ઉજવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જે પણ કામગીરી છેલ્લા એક વર્ષમાં મોરબી મહાનગરપાલિકાએ કરેલી છે એનો વિસ્તૃત ઉલ્લેખ અને લેખાજોખા આપવામાં આવ્યો. આપ તમામ મોરબીવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપનું જે વર્ષ છે એ પણ સારું રહે એવું.
સાંગલીના શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજે સમગ્ર દેશભરમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સાગલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો, કાર્યક્રમો રજૂ કરી સૌને પ્રેરણા આપી. આચાર્ય ઉર્વેશ કુમાર પટેલ પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને એકતાના માર્ગે આગળ વધારવા માટે માર્ગદર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. વાત કરીએ તો શ્રવણ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથોસાથ ફૂલ સ્ટાફ દ્વારા સંસ્કારનું પણ સિંચન કરવામાં આવતું હોય છે. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વ મુખ્ય મહેમાન શ્રી, વાલીઓ, શિક્ષકગણ, પત્રકાર ભાઈઓ તથા મારા વાલા બાળકો સર્વના પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવું છું. આજના દિવસે આપણા દેશની અંદર સર્વ ભાઈ બહેનો બધા એક સાથે રહી એકતાનો સંદેશ પહોંચે દેશની અંદર, એ જ મારી શુભકામનાઓ. આ સાથે મારું વિનવું છું. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી છોટા ઉદેપુરના બોડેલી ખાતે ભવ્ય અને ઉત્સાહભેર યોજાઈ હતી. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બોડેલી ખાતે આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્યના મહિલા અને બાળ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી ગૌરવપૂર્વક કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિભાગો તથા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આકર્ષક ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા, જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લાના 3 ધારાસભ્યો, વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, કર્મચારી, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો અને પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉજ્જવળ યાદગાર બની હતી. રિપોર્ટર તોશિફ ખત્રી. વિશ્વ વિભૂતિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં 77માં પ્રજાસત્તાકની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિના ઉત્સાહના માહોલમાં યોજાઈ. વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર તપોભૂમિ ટંકારા ખાતે 77માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આકાશે દેશભક્તિના રંગો સાથે ગૌરવશાળી તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે ટંકારા તાલુકા વિકાસ માટે મહાનુભાવોના હસ્તે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ સમારોહમાં પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ, માર્ચ પાસ્ટ અને આકર્ષક ડોગ શો રજૂ કરવામાં આવ્યા. ગુજરાતની અસ્મિતાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ઓપરેશન સિંદૂર, ભારત કી શેરનિયા, સંવિધાન સે સ્વાભિમાન તક, યોગ, અખંડ ભારત અને ગરબો તથા ભારતના વીર જવાનોની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોલીસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વન વિભાગ, આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડી વિભાગના ટેબલો દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ અને કર્મનિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, કલેક્ટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ઉર્મિલાબેન માંડલિયા, જિલ્લા વિકાસ અધિકારી NS ગઢવી, નિવાસી અધિક કલેક્ટર SJ ખાચર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત સહિત જિલ્લા વહીવટીતંત્ર અધિકારી, કર્મચારી, સ્થાનિક પદાધિકારી, અગ્રણીઓ તથા ટંકારા નગરજનો અને દેશપ્રેમી જિલ્લાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બળવંતસિંહ જાડેજા. નસવાડી તાલુકાના બરોલી ગામે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. 77માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી બરોલી પ્રાથમિક શાળામાં કરવામાં આવી. આ પાવન અવસર પર મામલતદાર નીતિન દરજી દ્વારા ધ્વજવંદન કરાયું હતું. ત્યારબાદ પ્રવચન આપ્યું, જ્યારે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફિર ભી દિલ હિન્દુસ્તાની, રાધા ગોરી ગોરી, દ્વારકાનો નાથ, મા તુજે સલામ, પિરામિડ ડાન્સ, રણછોડ રંગીલા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
જ્યારે કે વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર વિજય તડવી, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા કારોબારી ચેરમેન ચેતન મેવાસી, ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા મહામંત્રી રાજુ રાઠવા, સરપંચ, શિક્ષકો અને ગામના સન્માનિત નાગરિકો, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. આજરોજ 77મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી બરોલી પ્રાથમિક શાળા તાલુકો નસવાડી ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચશ્રી, તલાટીશ્રી, શાળા શિક્ષક પરિવાર, ગ્રામજનો, વહીવટીતંત્ર ખૂબ જ સારી મહેનત કરી અને આ પ્રજાસત્તાક દિનને સફળ બનાવ્યો. એ બદલ તમામનો આભાર. આ દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આપણે આ 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ દર વર્ષે. આ દિવસે જે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જે ધ્વજ આરોહણ કરવાનો મને જે મોકો મળ્યો એ બદલ હું વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય હિન્દ. અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. આજરોજ 8 કલાકે બાબરકોટ માધ્યમિક શાળા ખાતે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષિત સરપંચ કૈલાશબેન અનકભાઈ સાંખટના વરદસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો. બાબરકોટ ગામે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વિવિધ આયોજન કરવામાં આવ્યા. 77મા રાષ્ટ્રીય પર્વ ઉજવણી બાબરકોટ માધ્યમિક શાળા ખાતે બાબરકોટ પ્રાથમિક શાળાના બાળકો અને શાળા પરિવાર દ્વારા સાથે મળી ઉજવણી કરવામાં આવી. 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ, સભ્યો જીગાભાઈ સાંખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્ય કાળુભાઈ શિયાળ, પ્રાથમિક શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર, કડવાભાઈ સાંખટ, ભાણાભાઈ શિયાળ, વીરાભાઈ સાંખટ તથા SMCના અધ્યક્ષ ભારતીબેન સોલંકી તથા દીપુભાઈ ધુંધળવા વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માધ્યમિક શાળાના બાળકો તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધ રાસ તેમજ દેશભક્તિ નાટકો, આધુનિક યુગમાં મોબાઈલ ફોનથી થતા નુકસાનનું નાટક તથા વાહન સેફટીની સુરક્ષા જાળવણી કરતા નાટક ભજવવામાં આવ્યા. ગામના યુવા સરપંચ કૈલાશબેન અનકભાઈ સાંખટ દ્વારા શાળાના તમામ બાળકો તથા ગામના તમામ નાગરિકોને 77મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટ ભૂપત સાંખટ, જાફરાબાદ, અમરેલી. JM દેસાઈ હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આજરોજ 77મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ઠાસરા નગરમાં આવેલા JM દેસાઈ હાઈસ્કૂલમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મંડળના જોઈન્ટ મેનેજર ભાવિનભાઈ પટેલ, અમેશભાઈ ગોયલ તેમજ મંડળના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંધલીના મનન વિદ્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલયમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળા પરિષદ દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. આ પ્રસંગે મનન વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થી વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રોગ્રામમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો અને કાર્યક્રમો રજૂ કર્યા હતા. મનન વિદ્યાલય સાંધલીના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ અમીષા મેડમના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મનન વિદ્યાલયના સંચાલક, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ દેશવાસીઓને 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી. માન્ય વાલીશ્રી, મનન પરિવાર, શાળાના હિતેચ્છુઓ અને શિનોર તાલુકાના ગામજનો અને મારા વાલા બાળકો, હું પંડ્યા અમીષા મેડમ મનન પરિવાર વતી આપ સર્વને 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ વખતે અમારી શાળામાં અમે બાળકોને જે MPL ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી તેની ટ્રોફી મહેમાનશ્રીઓના હસ્તે વિતરણ કરીશું. નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ બાળકોની કૃતિઓ અમે મૂકી છે, જેથી વાલીઓ અને ગ્રામજનોને ઉત્સાહ વધે. જય હિન્દ, જય ભારત.
સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.